ત્યારથી મિત્રો રેલવેમાં ગ્રેજ્યુએટ ઉપર 2024માં જે વેકેન્સી આવેલી એનું હતું કે એનું ફાઇનલ રિઝલ્ટ આવી ગયું છે. આમાં 8113 જેવી જગ્યા હતી, જેમાં અમદાવાદમાં 516 જગ્યા હતી. ફાઇનલ રિઝલ્ટ આવ્યું છે, જેમાં તો કે રિઝલ્ટ છે એ તો કે અહીંયા તમે જો આરઆરબી અમદાવાદની ઓફિશિયલ સાઇટ ઉપર આવી ગયું છે. અહીંયા સ્કોર કાર્ડ પણ રિલીઝ થઈ ગયું છે, સાથે સાથે કટ ઓફ પણ છે, અને જે વિદ્યાર્થીઓ પાસ થયા છે એનું લિસ્ટ પણ અહીંયા આવી ગયું છે. અહીંયા તો કે આ જે વિદ્યાર્થીઓ પાસ થયા છે એનું લિસ્ટ છે, જેમાં તો કે 516 જગ્યાની સામે અહીંયા 470 જે વિદ્યાર્થીઓ છે એનું લિસ્ટ અહીંયા આપ્યું છે. એટલે કે આ લોકોનું હવે ડીવી મેડિકલ જે પણ આગળની પ્રોસેસ હશે થશે. વાત કરીએ તો કે કટ ઓફની, તો કટ ઓફ અહીંયા જો આ ત્રણેય કેટેગરીનું જે કટ ઓફ આપ્યું છે અરાઉન્ડ, તો કે અહીંયા તમે કેટેગરી 1માં જનરલ કેટેગરીનું 80, કેટેગરી 3માં 77, કેટેગરી 2માં 75 છે. આ કટ ઓફ રહ્યું છે, જ્યાં તો કે તમને ખબર છે કે ભાઈ અહીંયા સ્ટેશન માસ્ટર છે એમાં તો કે એમાં સાયકો ટેસ્ટ આવે છે. તમારી CBT 2ના 70% ગણાય, સાયકો ટેસ્ટના 30% ગણાય સ્ટેશન માસ્ટર પોસ્ટમાં. બાકી બીજી બધી પોસ્ટ છે એમાં સીધું તમારી જે CBT 2 છે એના માર્ક 120 છે એ 100 કાઉન્ટ થાય છે અને એની ઉપર મેરિટ કાઉન્ટ થાય છે. તો ભાઈ જે પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આ 2024ની જે ભરતી હતી ગ્રેજ્યુએટ ઉપર, જેમાં આ 470 લોકો જે સિલેક્ટ થયા છે બધાને ભાઈ કોંગ્રેચ્યુલેશન, અભિનંદન. અને જે લોકો રિસન્ટલી અત્યારે હાલમાં જે લોકો તૈયારી કરે છે તો તૈયારીમાં લાગ્યા રહેજો, કેમ કે રેલવેમાં હવે કન્ટિન્યુ વેકેન્સી છે એ થોડી આવવાની ચાલુ થઈ ગઈ છે. હા, થોડા ઉતાર ચઢાવ આવે છે, પણ જગ્યાઓ આવવાની ચાલુ થઈ ગઈ છે. તો આવીને આવી બીજી માહિતી માટે પણ જોડાયેલા રહેજો લક્ષ્યમ એકેડમી સાથે.